દિલ્હી લીકર કેસ પોલિસીમાં અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે। જસ્ટિસ સૂર્યકાંત અને બુધીની આ બંનેએ જામીન આપ્યા હતા। સીબીઆઈ કેસમાં સુપ્રીમ કોર્ટ તેમને આ શરતી જામીન 10 લાખના બોન્ડ પર આપ્યા હતા। કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં 2 અરજી દાખલ કરી હતી। પ્રથમ જામીન અરજી અને બીજી સીબીઆઈ દ્વારા કરાયેલ ધરપકડ અને રિમાન્ડને પડકારવામાં આવી હતી। કેજરીવાલને ઈડી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ચૂક્યા છે, જ્યારે આ કેસ સીબીઆઈ દ્વારા ધરપકડ અને નિયમિત જામીન સાથે સંબંધિત છે। કેજરીવાલને ઈડી કેસમાં 12 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા હતા। તે જ સમયે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ કેસમાં પણ કેજરીવાલને જામીન આપી દીધા છે। જોકે કેજરીવાલ મુખ્યમંત્રી તરીકેના કોઈ કામ કરી શકશે નહીં, તેમજ આ કેસ અંગે બહાર ટિપ્પણી પણ કરી શકશે નહીં। જ્યારે ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ ફરી એકવાર આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને અરીસો બતાવવામાં આવ્યો છે। જે આદેશ કરવામાં આવ્યો છે તેમાં તેને શરતી જામીન મળ્યા છે। કેજરીવાલમાં જો નૈતિકતા હોય તો તેમણે પદ પર રાજીનામું આપવું જોઈએ। તાત્કાલિક અને ફટાફટ સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।